બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। કેમ છો સગલા? आज अपने क्रोचेटના અંદર બ્રોચ બનાવીએ છીએ। ગાજરી પિંક કલર લીધું છે મેં, બ્લીચનું થ્રેડ છે, સાથે આપણે કસબ યુઝ કરવાનું છે। કોમ્બિનેશન છે ગાજરી પિંક કલર અને ગોલ્ડન કલરનું ફ્લાવર્સ છે, તો એના હિસાબે આપણે ગોલ્ડન અને પિંક રેડી કરીએ છીએ। અને સાથે આપણે બ્રોચની પિન છે, સોય છે, માથાની ઉપરની પિન બનાવવા વાસ્તે। સૌથી પહેલાં આપણે બ્લીચનું થ્રેડ લઈ લેવાનું છે ને કાંટો છે આપણો 1.65 mm 1 નંબરનો। સૌથી પહેલાં આપણે હાથથી જ નોટ બનાવી લેવાનું। 38 ચેન બનાવવાનું છે। આના અંદર આપણે જેટલું બી સ્મોલ બિગ જોઈએ એના હિસાબે આપણે ચેન લેવાનું છે। 38 ચેન 6 7 8 9 10 11 12 13 14 15 17 18 19 20 21 22 23 38 ચેન થઈ ગઈ। 1 ચેન સ્કીપ કરીને સેકન્ડમાંથી 1 2 સ્કીપ કરવાનો। થર્ડના અંદર આપણે ડીસી કરીએ છીએ 1 ટાઈમ। 1 2 ચેન, પછી એના જ અંદર આપણે ડીસી કરવાનું છે 1 ટાઈમ। ડીસી કરીશું 1 2 ચેન આપણે સ્કીપ કરી દેવાનું। 1 2 સ્કીપ થયું, થર્ડના અંદર આપણે ડીસી 1 2 ચેન ડીસી કરવાનો। જેમ આપણે હમણાં લીધું એના જ અંદર આપણે ડીસી 1 2 સ્કીપ કરીને થર્ડના અંદર ડાયરેક્ટ ડીસી 1 2 ચેન ડીસી કરીએ છીએ। 1 2 સ્કીપ કરીને થર્ડના અંદર ડાયરેક્ટ આપણે ડીસી કરવાનું। 1 2 ચેન ડીસી 1 2 સ્કીપ કરીને થર્ડના અંદર ડાયરેક્ટ ડીસી। આખું આપણું વી પેટર્ન રેડી થશે। 2 ચેન ડીસી, એટલે આપણું આખું વી પેટર્ન રેડી થવું જોઈએ। પૂરા આપણે એન્ડ સુધી કમ્પ્લીટ કરી લઈએ છીએ। નક્કો આવી રીતના પેટર્ન કમ્પ્લીટ થઈ ગઈ અને પછી આપણે 1 ચેન લઈને પલટાવી દેવાનું। ડીસી કરીએ છીએ આપણે। જે વી શેપ આપણું ચેન બનાવ્યું છે આ વી શેપ કહેવાય અને આપણી ચેન કહેવાય। તો ચેનના અંદર આપણે પેટર્ન બનાવવાનું છે। ડીસી કરીશું આપણે 1 2 3 4 5 6 ટાઈમ ડીસી, જે વી છે આપણું એના અંદર 1 ટાઈમ એસસી, પાછું ચેન છે એના અંદર ડીસી કરીએ છીએ 6 ટાઈમ। 1 2 3 4 5 6 વી છે એના અંદર એસસી થશે। તો આપણું આખું પેટર્ન રેડી થઈ છે। 1 2 3 4 5 6 1 ટાઈમ એસસી। તો આપણે પૂરું ફ્લાવર એવી રીતના કમ્પ્લીટ કરી લેવાનું છે। આપણું ફ્લાવર પૂરું કમ્પ્લીટ થઈ ચૂક્યું છે। થોડુંસું કટ આપણે થ્રેડ લોંગ કરીશું સ્ટિચ કરવા વાસ્તે। હવે આપણે કસબ લઈ લેવાનું છે। વન નોટ કાંટો આપણે કસબના અંદર બીજો યુઝ કરીશું, પતલો કાંટો આપણે યુઝ કરવાનો છે। .9 mm નો કાંટો યુઝ કરી રહી છું। 8 નંબરનો કાંટો છે કસબના વાસ્તે। જે આપણે આ ફર્સ્ટ લીધું હતું આ બાજુથી આપણે એને લેવાનું।
કસબને અને નીકાળવાનું. વન ચેન, જે આપણે ઉપર પેટર્ન બનાવી હતી ચેનની આ બાજુ કસબ 180 વન ચેન, સેકન્ડના અંદર 1 ટાઈમ 80 વન ચેન, થર્ડના અંદર 1 ટાઈમ 80 વન ચેન. તો આપણે પૂરું આઉટલાઈન આપીએ છીએ 180 વન ચેન, 180 વન ચેન. પૂરો આપણે એવી રીતના ફ્લાવર કમ્પ્લીટ કરીશું. વન ચેન લઈએ છીએ આપણે તો એનાથી આપણો હાથ ટાઈટ નહીં થાય, એના હિસાબે આપણે વન ચેન ને 180 કરવાનું છે. આમ જોઈ શકો છો કે એનો લુક ઘણો જ ફાઇન આવે છે. પૂરો આપણે કમ્પ્લીટ કરી લઈએ છીએ એન્ડ સુધી. આટલું આપણું કમ્પ્લીટ થઈ ગયું. આપ જોઈ શકો છો ગોલ્ડન આઉટલાઇન ઘણી જ બ્યુટીફુલ લાગે છે. આપણે પેટર્ન રોઝ ફ્લાવર બનાવીએ છીએ. ફ્લાવરને આપણે સ્ટીચ કરી લેવાનું છે પાછળની સાઈડથી. આમ એકદમ મીડિયમ બનાવ્યું છે, નાનું બી નથી એકદમ ને મોટું બી નથી, બ્રોચના વાસ્તે બરાબર છે. પછી અગર આપણે જેટલું જોઈતું હોય એના હિસાબે ચેન લંબી કરી, ચેન વધારે કરીને પછી આ બ્રોચ મોટું નાનું કરી શકો છો. કમ્પ્લીટ થઈ ગયું આપણું. અને પછી આપણે બ્રોચની પિન લઈ લેવાનું છે. પાછું ક્રોશેની સોયમાં આ થ્રેડ આપણે યુઝ કરવાનું છે. બ્રોચ પિન લઈ લઈએ છીએ આપણે બ્રોચની ખોલી લેવાનું ને આપણે પછી ફ્લાવરને એના ઉપર અટેચ કરીએ છીએ. બ્રોચની પિન બી મેં સ્મોલ લીધી છે, બિગ નથી લીધી. તો આપણે 3 વાર સ્ટીચ કરી લેવાનું અહીંયા.
એકવાર આપણે એકદમ નીચેની સાઈડ નાખી દેવાનું, કેમ કે એનાથી આપણે બરાબર અટેચ થઈ જાય છે. પછી એને બહારની સાઈડ નીકાળી લેવાનું. સેમ સેકન્ડ બી આપણે સ્ટિચ કરી લેવાનું. ઇઝીલી બ્રોચની પિન આપણે મીશો પર એ તો ઓનલાઈન પર જેમ બી આપ શોપિંગ કરતા હોય એવા બધું મળી જ જાય છે. આપનું ફ્લાવર રેડી થઈ ગયું, બ્રોચ બનીને રેડી છે આપનું. હવે આપણે માથાની ઉપરની પિન બનાવીએ. અંદર આપણે સૌથી પહેલાં મેજિક રિંગ, ટુ ચેન ડીસી કરીએ છીએ. 1 2 3 ટાઈમ ડીસી, 2 ચેન, 1 સ્લીપ સ્ટીચ, 1 2 ચેન, 3 ટાઈમ ડીસી, 1 2 3 1 2 ચેન, સ્લીપ સ્ટીચ. 5 પેટલનો આપણે 1 ફ્લાવર રેડી કરીએ છીએ. 1 2 3 1 2 સ્લીપ સ્ટીચ, 1 2 3 ડીસી, 1 2 3 1 2 સ્લીપ સ્ટીચ, 1 2 2 3 ડીસી, 2 ચેન, સ્લીપ સ્ટીચ. થોડોસો આપણે લોંગ થ્રેડ કટ કરીએ છીએ. એટલું થઈ ગયું. પછી આપણે કસબ લઈને ઉપર આઉટલાઈન કરી લેવાનું. વન ચેન, 180, 1 ચેન, 180, 1 ચેન, 180. આખું આપણે પૂરું કમ્પ્લીટ કરી લઈએ છીએ. ફ્લાવર આપણું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે સૌથી પહેલાં સોય જે આપણે પિન બનાવવાની છે એ વાળી સોયમાં પોરવી લેવાનું. એ સોય પોરવવાનું. સેકન્ડ આપણે ક્રોશોની સોય. તો આ જે સોય આપણે પોરવી છે એને આપણે આહિસ્તેથી નીચેની સાઈડ લાવવાનું. નીચેની સાઈડ લાવી અહીંયા આપણે સૌથી પહેલાં 1-2 નોટ બનાવી લઈએ છીએ. આને સ્ટીચ કરી લેવાનું.
પાછું એ આપણે નોટ બનાવીને થ્રેડ કટ કરી લેવાનું. માથાની આપણી પિન બી બનીને રેડી થઈ જશે. ફ્લાવરના ઉપર આપણે 1 મોતી ગોલ્ડન અટેચ કરી લેવાનું છે, જેનાથી એનો લુક ઘણો જ ફાઇન આવશે. સેમ આપણે મોતી પિનના અંદર બી અટેચ કીધું છે, જેનાથી એનો લુક ઘણો જ ફાઇન આવે છે. બ્યુટીફુલ બ્રોચ અને માથાની પિન બનીને રેડી છે. આપ સગલાને મારી વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઇક કરીએ, કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન.